માતાજી મિત્રો, જય રાધા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? વાવણી થઈ રહી છે, પુરુષાર્થનો સમય આવી ગયો છે, પરિશ્રમનો સમય આવી ગયો છે. ખેડૂત તો પોતાની જમીનની અંદર મગફળીનું બિયારણ વવાઈ રહ્યું છે. રાત દિવસ મહેનત કરતો ખેડૂત દિવસ રાત જોયા વગર, ટાઢ તાપ તડકો જોયા વગર અવિરત મહેનત કરે છે ને, ત્યારે એની મહેનત ફળ સ્વરૂપે, પાક સ્વરૂપે જ્યારે આવે છે ને, ત્યારે સર્વત્ર જીવ એના ફળથી તૃપ્ત થાય છે. કોઈ એવું જગતની અંદર નથી કે જેના કર્મના ફળથી કોઈ નભતું હોય. ફક્ત એક એવો ખેડૂત જ છે કે જેના પુરુષાર્થથી તમામ સૃષ્ટિના જીવો ઉદર પોષણ થાય છે. આવી તમતોડ મહેનત કરતો ખેડૂત આજે પાયમાલ થઈ રહ્યો છે. ખેતી પ્રધાન દેશ લુપ્ત થઈ અને ઉદ્યોગ તરફ રણફાડ દોડી રહ્યો છે. મિત્રો, વિચાર કરો, કોઈ પણ સમસ્યા તમે એનો ઉકેલ લેશો ને તો એનો ઉકેલ મળશે, પરંતુ મિત્રો જો ખેતી ગઈ અને ખેતી લુપ્ત થઈ તો એનો ઉકેલ કોઈ પણ નથી. કારણ ખેતી લુપ્ત કરી અને ઉદ્યોગ તરફ હરણફાળ દોટ મૂકેલી આપણી આ સરકાર, આજે નિકંબી સરકારને વિચારવું જોઈએ કે કોઈ પણ ઉદ્યોગ કરશું અને ઉદ્યોગથી આપણે સંપત્તિ મેળવી શકશું, પરંતુ જે આપણી આજીવિકા, આનંદ, તંદુરસ્તી, સ્વાસ્થ્ય અને ઉદર પોષણ અને તમામ જીવોનું આ સૃષ્ટિની અંદર ટકી રહેવું હોય તો અનાજ અને જે આપણા પૌષ્ટિક આહારોમાં જે વસ્તુ ખેતીમાંથી જે ઉત્પન્ન થાય છે એ સિવાય શક્ય નથી. આજે જુદી જુદી કંપનીઓમાં આપણે જોઈએ તો તમામ કંપનીઓએ આજે કલેક્ટરો, મામલતદારો, બધા સાલાઓ બેશરમીઓ અને નિકંબા ગદ્દારો, ખેતી લાયક જમીન ન હોય, જ્યાં કઈ પાકતું જ ન હોય, દરિયા કિનારો હોય, ખાર હોય, એવાની અંદર પરમિશન દેતા દેતા આજે ફળદ્રુપ જમીનો જેના હેતુ ફેર કરી અને જે બિન ખેતી કરી અને જે જમીનની અંદર વિમફામ ઉભા કરી અને ફળદ્રુપ જમીન જે જીવન જીવવા માટે અનાજ ઉત્પન્ન કરવાની જમીન, તેલીબિયા ઉત્પન્ન કરવાની જમીન, આ જમીનનું નિકંદર કાઢી રહ્યા છે. 5 પૈસાના સ્વાર્થ માટે
આ લોકો દેશને ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છે. ખેડૂતોમાં અંદરો અંદર વિવાદ કરાવી રહ્યા છે. ખેડૂતોની ખેતી નષ્ટ કરી ખેડૂતને ખેતી કરવાના સમયે કોર્ટ કચેરીના ધક્કા ખવડાવી રહ્યા છે. ગામો ગામ વચેટિયા જે સાલાઓ હરામ ખાયાઓ જે લોકો જે લાલચુ લોભી અને નિકંબા કોઈ પણ સમાજનું હિત ન ઈચ્છવાવાળા આવા 10-10, 12-12, 15-15, 20-20 માણસો રાખી અને જે કૃત્ય કરી રહ્યા છે એ શરમજનક છે. સરકારને બુડી મરવું જોઈએ, કારણ કે સરકાર વેપારી નથી, સરકાર મા બાપ છે. મા બાપને વેપાર ન જોવાનું હોય, પ્રજાનો વિકાસ પણ જોવાનું હોય. આવી રીતે જો કાયમી ચાલ્યું રહ્યું તો આ ખેતી ફળદ્રુપ ખેતી નષ્ટ થઈ અને એક દિવસ એવો આવશે ને કે તમામ જે ભારત ખેતી પ્રધાન દેશમાંથી ઉદ્યોગ પ્રધાન બની જશે. 2 રૂપિયા 3 રૂપિયાના ટોકનના ભાવે અદાણી અંબાણીને આ જમીન પઠાવી રહેલા આ નપુસકલીના પેટનાઓ રાજકીય માણસો અને આ સરકાર આજે ખેડૂતોને મૂર્ખ બનાવી, આજ પબ્લિકને મૂર્ખ બનાવી અને આ દેશને અધોગતિની ખાઈમાં ધકેલી રહ્યા છે. માટે હર કોઈ સમાજને એકતા સાધી અને આવા કંપનીઓ સામે એક જંગ છેડવો જોઈએ, એના સામે અવાજ ઉઠાવવો જોઈએ. કોઈને દબાવવાનો પ્રયત્ન કરે તો એમાંથી આપણે એને સહકાર આપવો જોઈએ. આજે જેને ખેતી કરવી છે એને ખેતી ન કરી શકે એવી સમસ્યાઓ આજે ગામો ગામ ઊભી થઈ છે. ખેડૂતોને આજે ખરેખર ઉત્સવના દિવસો આવી રહ્યા છે. જે ખેડૂતો પોતાના જીવનની અંદર જે મહેનત કરી છે એ મહેનતને જે એક જે એની ફોરમ મળવાની છે, મહેનતને એક રંગ મળવાનો છે, એવા દિવસો એટલે ચોમાસું આવી રહ્યું છે. આવા દિવસોની અંદર ખેડૂત ખેતરમાં હોય, ખેડૂત સારી રીતે ખેતી કરતો હોય, પોતાના રોજિંદા કામની અંદર લાગી ગયેલો હોય, એક પળની નવરાત ન હોય, ત્યારે આવા સમયની અંદર ખેડૂતો આજે સરકાર સામે જંગ છેડી રહ્યા છે, કંપની સામે જંગ છેડી રહ્યા છે. તાલુકામાં જાવ તો મામલતદાર કંપનીઓથી ડરે એવા દ્રશ્યો દેખાય છે. કલેક્ટર પાસે જાવ તો ચૂપકી સાધે છે. સાલા બેઈમાન ભ્રષ્ટાચારીઓ આવી રીતના જે પોતાની સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને જે ગાઈડલાઈન બનાવવા હારા એ જ પૈસા ખાઈ અને ગાઈડલાઈનનું જે ઉલ્લંઘન કરી અને જે ચૂપકી સાધી અને ખેડૂતોને કોર્ટની અંદર વર્ષો સુધી ધક્કા ખાઈ મજબૂર કરી અને ખેતીની જમીન નષ્ટ કરી રહ્યા છે. આવા બેઈમાની અધિકારીઓ અને આવા નીચ નફંગાઓ જે રાજકીય માણસો જે લોભી અને લાલચુ આજ પોતિકાનું જ નુકસાન કરી રહ્યા છે. એક દિવસ આ રૂપિયા જે બેધા મેળવેલા છે ને એ મિત્રો યાદ રાખજો, એક દિવસ જે વિદેશી શાસન આવશે આમ કરતા કરતા ત્યારે આ લોકોના હાથમાંથી એ જ પૈસા બધા જટી અને એને પણ ગુલામ બનવું પડશે. માટે અધોગતિની ખાઈમાંથી જો તમારે દેશને બચાવવો હોય, રાષ્ટ્રને બચાવવું હોય તો એકતા સાધવાની જરૂર છે. જે સીમા સુરક્ષા માટે બેઠેલા, જે શાંતિ સલામતી માટે બેઠેલું પ્રશાસન આજ પોતે પણ આજે વેચાઈ ગયું છે અને પોતે જે પ્રજા માટે છે એ પ્રજા ઉપર જ જે ધમપછાડા કરે છે, પ્રજાનું જ અહિત કરે છે. એક વાત નથી સાંભળતા, એક શબ્દ નથી સાંભળતા અને ધીરે ધીરે આખું વાતાવરણ આજે તંગદિલીથી ઊભું થઈ ગયું છે. માટે મિત્રો જાગો, જાગવાની ખૂબ જરૂર છે. ખેતીને બચાવવાની જરૂર છે. ખેતી બચશે તો તમામ બચશું. જો ખેતી નષ્ટ થઈ જશે, ખેતી લાયક જમીન નહીં રહે, ખેતી લાયક જમીનની અંદર વિવિધ સમાજના વિવિધ પ્રકારના
નીચ નફંગાઓ જો પોતે અગ્રણી થઈ અને પોતિકાઓ માથે દમન કરશે અને એ દમનની અંદર આવેલો દબાયેલો માણસ પાસે જો તમે ઊભા નહીં રહો તો એક દિવસ તમારો પણ ધીરે ધીરે એક એક કરી અને તમારા બધાનો પણ હલાલ થઈ જવાનો છે। માટે જાગો, જાગવાની ખૂબ જરૂર છે। તો જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ।